આગળ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એમાં નાઇટ્રેશન, નાઇટ્રેશનમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્લસ તરીકે કોણ હોય? NO2 પ્લસ એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક તરીકે હશે. એ કઈ રીતે બને? હમણાં OH, આનું નામ ફિનોલ. ફિનોલનું શું કરવું છે? નાઇટ્રેશન કોની હાજરીમાં થાય? સાંદ્ર HNO3 અથવા મંદ HNO3 ની હાજરીમાં પણ થાય. આપણે મંદ HNO3 ની હાજરીમાં કરી નીચા તાપમાને. મંદ HNO3 ની હાજરીમાં નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો NO2 ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ફિનોલના ઓર્થો અને પેરા સ્થાન ઉપર જોડાશે. OH NO2 આનું નામ થશે ઓર્થો નાઇટ્રોફિનોલ, એટલે કે ONT પ્લસ પેરા સ્થાન ઉપર પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, એટલે અહીંયા પણ જશે તો પેરા નાઇટ્રોફિનોલ PNT પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ પ્રાપ્ત થશે. મિશ્રણ છે ને વરાળ નિષેધન દ્વારા છૂટા પાડવા છે. તો સૌ પ્રથમ કોણ છૂટું પડે? અહીં OH ઓર્થોપેરા નિર્દેશક હોવાને કારણે ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ, યાદ રાખો મંદ HNO3 ની હાજરીમાં પ્રક્રિયા કરેલી છે. આ બંનેનું મિશ્રણ છે, એને છૂટા પાડવા છે વરાળ નિષેધન પદ્ધતિ દ્વારા. તો એક ડાયાગ્રામ દોરું. આમાં ONT અને PNT નું મિશ્રણ છે. ONT પ્લસ PNT પેરા નાઇટ્રોટોલ્યુન અને ઓર્થો નાઇટ્રોટોલ્યુનનું મિશ્રણ. એને કન્ડેન્સરની મદદથી જોડી દો. કન્ડેન્સરનું કામ શું? ઠંડુ પાડવાનું. કન્ડેન્સરનું કામ શું? ઠંડુ પાડવાનું. અહીં કન્ડેન્સર જોડેલું છે, ઠંડુ પાણી ફરે છે. વરાળને ઠંડી પાડવાની છે. હવે ગરમ કરો તો પેલા કોણ બાષ્પમાં ફેરવાય? તો પેલા એ બાષ્પમાં ફેરવાય જેના ઉત્કલન બિંદુ ઓછા હોય તે. તો આનું ઉત્કલન બિંદુ ઓછું છે. ઓર્થો નાઇટ્રોફિનોલ એનું ઉત્કલન બિંદુ ઓછું છે, તો પેલા વરાળમાં રૂપાંતર થશે. એની પેલા વરાળ બનશે, અહીંયા પહોંચશે તો વરાળને ઠંડી પાડવા માટે ફરતી બાજુ પાણી ફરે છે, તો અહીંયા ઠંડી પડી જશે. ઓર્થો નાઇટ્રોફિનોલ ઓર્થો નાઇટ્રોફિનોલ, ટોલ્યુન નહીં પરંતુ ફિનોલ ઓર્થો નાઇટ્રોફિનોલ આ પાત્રમાં પ્રવાહી સ્વરૂપે મળી જશે. શું કામ? એનું ઉત્કલન બિંદુ ઓછું છે, તો વરાળ નિષેધન દ્વારા પહેલા છૂટું પડી જશે. શું કામ એ પહેલા છૂટું પડી જાય? તો આ ઓર્થો નાઇટ્રોફિનોલનું બંધારણ દોરું છું. OH N ડબલ બંધ O અને O માઇનસ અને પ્લસ, આ NO2 નું બંધારણ છે. આવું હોય. અહીં આ ધન ભારિત હાઇડ્રોજન અને વધુ વિચિત્ર તત્વનો અબંધકારક ઇલેક્ટ્રોન, ધન ભારિત હાઇડ્રોજન અને વધુ વિદ્યુત તત્વનો અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે નિપજતા આકર્ષણ. આ રીતે દર્શાવવું તો હાલે. પ્લસ માઇનસ ન કરવો હોય તો સવર્ગ બંધ દર્શાવો. ડબલ બંધ O અને ઓક્સિજન. અહીં સવર્ગ બંધ છે કારણ કે આને ઇલેક્ટ્રોન આપેલું હોય. અહીં ડબલ બંધ છે. પોતાના જ અણુમાં હાઇડ્રોજન બંધ બન્યો ને એને કહેવાય આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. બીજો ઓર્થો નાઇટ્રોફિનોલનો અણુ લખું
NO ડબલ બોન્ડ O, અહીંયા પણ હાઇડ્રોજન બંધ બને છે. પોતાના જ અણુ વચ્ચે હાઇડ્રોજન બંધ બને છે ઓર્થો નાઇટ્રોફિનોલ. અંતઃ આણ્ય હાઇડ્રોજન બંધ. તેથી બંને અણુ વચ્ચે કંઈ આકર્ષણ જ નથી, કારણ કે હાઇડ્રોજન બંધ બને છે પોતાના અણુમાં બને છે. આ બંને વચ્ચે આકર્ષણ જ નથી, એટલે સહેલાઈથી વરાળમાં રૂપાંતર થાય. ઉત્કલન બિંદુ નીચા. હવે આ શું કામ સહેલાઈથી વરાળમાં રૂપાંતર થતો નથી? તો એનું બંધારણ દોરું. આ OH અને N ડબલ બંધ O, અહીંયા હાઇડ્રોજન બંધ બનશે. બીજું બંધારણ લખું, OH N ડબલ બંધ O અને O, અહીંયા હાઇડ્રોજન બંધ બનશે. કોની વચ્ચે બન્યું? પેરા નાઇટ્રોફિનોલ. પેરા નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ જુદા જુદા અણુ વચ્ચે બને છે, માટે એને આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ કહેવાય. હવે જુઓ જી, અહીંયા બે વચ્ચે કંઈ આકર્ષણ જ નથી અને આ બે અણુ વચ્ચે આકર્ષણ છે. હવે બે અણુ વચ્ચે આકર્ષણ હોય તો એના સરળતાથી બાષ્પમાં ન ફેરવાય, તો એને ફેરવવા માટે વધારે ઊર્જાની જરૂર પડે, એટલે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય. વરાળમાં રૂપાંતર થતો નથી. કોની સરખામણીમાં? આની સરખામણીમાં સહેલાઈથી વરાળમાં રૂપાંતર થતો નથી અને તેના ઉત્કલન બિંદુ ઊંચા છે. આ બંનેનું મિશ્રણ મળે છે. તમને એમ પૂછે કે આમાંથી ઘણી વખત પૂછાય કે મેજર પ્રોડક્ટ કઈ વધારે પ્રમાણ, તો આ સિમેટ્રિકલ સમતલ્ય બંધારણને કારણે એની સ્થિરતા ખૂબ જ વધારે હોય, એટલે આ બંધારણે મુખ્ય નિપજ છે. બંનેનું મિશ્રણ પ્રાપ્ત થાય છે. ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ એને છૂટા પાડવા હોય તો વરાળ નિસ્યંદનથી છૂટા પાડવા પડે. એમાં સૌ પ્રથમ કોણ બહાર નીકળી જશે? તો ઓર્થો નાઇટ્રોફિનોલની અણુ વચ્ચે આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ બને છે. આ બે અણુ વચ્ચે કોઈ પણ પ્રકારનું આકર્ષણ જ નથી, સહેલાઈથી પ્રવાહીમાં ફેરવાઈ જાય. આ બંનેમાંથી પહેલા આ પ્રવાહીમાં ફેરવાઈ જશે ઓર્થો નાઇટ્રોફિનોલ, એની વરાળ બનશે. એ ઠંડુ પાડશો એટલે પ્રવાહી સ્વરૂપમાં ઓર્થો નાઇટ્રોફિનોલ છૂટું પડી જશે અને એ માત્ર પછી પેરા નાઇટ્રોફિનોલ જ રહેશે. તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલને આ રીતે છૂટા પાડી શકે. સ્ક્રીનશોટ પાડ્યો. પછી આગળ HNO3ની ફિનોલની સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયાનો અભ્યાસ કરી. ત્યારબાદ નાઇટ્રેશનની અંદર જો સાંદ્ર HNO3નો ઉપયોગ કરવામાં આવે તો OH ફિનોલ નાઇટ્રેશન, જો સાંદ્ર HNO3નો ઉપયોગ કરવામાં આવે તો બધી જગ્યાએ ઓર્થો પેરા અને બંને ઓર્થો અને પેરા NO2 અને NO2, આનું નામ થશે પિક્રિક એસિડ. પિક્રિક એસિડ પ્રાપ્ત થશે. IUPAC નામ લખી તો આની ક્રિયાશીલતા વધારે છે, એટલે અહીંયાથી નંબર આપી દો. બીજા કાર્બન ઉપર નાઇટ્રો, ચોથા ઉપર નાઇટ્રો અને છઠ્ઠા ઉપર 3 વખત એટલે કે ટ્રાય નાઇટ્રોફિનોલ પ્રાપ્ત થશે. ઘણી વખત આવો એક MCQ પૂછાઈ ગયેલો છે, નીચેના પૈકી કયો એસિડ COOH સમૂહ ધરાવતો નથી? તો જેની અંદર એસિડ નામ આવતું હોય એ બધા COOH હોય એવું જરૂરી નથી. આ પિક્રિક એસિડ છે, COOH નથી, તેમ છતાં એસિડિક છે. યાદ રાખો, ફિનોલ તો એસિડિક છે જ, અને અહીંયા 3 આકર્ષક સમૂહ હોવાને કારણે એની એસિડિક પ્રવણતામાં ખૂબ જ વધારો થશે. એટલે સારામાં સારો એસિડિક છે પિક્રિક એસિડ, પણ COOH સમૂહ નથી, ધ્યાન રાખો. જો મન HNO3નું મિશ્રણ લેવામાં આવે તો ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ પ્રાપ્ત થતું હતું. સાંદ્ર HNO3નો ઉપયોગ કરવામાં આવે તો 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ એટલે કે પિક્રિક એસિડ પ્રાપ્ત થાય. હવે આ NO2 પ્લસ ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે, તો બતાવી દઉં કે NO2 પ્લસ કઈ રીતે ઉત્પન્ન થાય. આ OH અથવા H SO3H આ રીતે હોય, પ્લસ HONO2 આ કોનું બંધારણ છે? નાઇટ્રિક એસિડ. એની સાથે H2SO4 લેવાનો જ હોય,
અહીંથી બંધ તૂટે તો આ H પ્લસ એનું અસ્તિત્વ નથી, તો આ અબંધકારક ઇલેક્ટ્રોન છે આને ઇલેક્ટ્રોન દાન કરી દેશે, તો છૂટું શું પડી જશે? એક તો આ HSO4 માઇનસ અને બીજું શું H પ્લસ અહીંયા જોડાઈ ગયું, આ H ઓક્સિજન, આ NO2, અહીંયા 3 બંધ બન્યા, તો પ્લસ એને ઇલેક્ટ્રોનની જરૂર છે તો એ હાઇડ્રોજન પાસેથી મેળવી લેશે, તો હતું એ નહીં થયું. તો આ કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લેતો. પાણી નાઇટ્રેશન દરમિયાન હંમેશા પાણીનો અણુ છૂટો પડે. આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ થશે અને આ આપણો છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા H2SO4 સાથે પ્રક્રિયા કરવાની હોય ત્યારબાદ તે રીતે મળે. આગળ હવે આ સાંદ્ર HNO3 ની હાજરીમાં તમે પ્રક્રિયા કરો ને તો પિક્રિક એસિડ ઓછા પ્રમાણમાં મળે છે. તો ઔદ્યોગિક રીતે પહેલાં સલ્ફોનેશન કરવામાં આવે છે. OH સાંદ્ર H2SO4 ની હાજરીમાં ફિનોલ એની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીએ કરવામાં આવે સલ્ફોનેશન. યાદ રાખો સલ્ફોનેશનની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક SO3H+ જોડાશે. E+ કોણ હોય? SO3H+. આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સલ્ફોનેશન દરમિયાન જોડાય. પણ OH કેવો નિર્દેશક છે? ઓર્થોપેરા. તો તેની અસરથી દાખલ થતો SO3H ઓર્થો સ્થાન ઉપર આવશે અને બીજું એક પેરા સ્થાન ઉપર આવશે. ઓર્થો સ્થાન ઉપર અને પેરા, અથવા ઓર્થો અને પેરા બંને ઉપર. તો આનું નામ થશે બેન્ઝીન અથવા ફિનોલ ડાયસલ્ફ્યુરિક એસિડ. ફિનોલ ડાયસલ્ફ્યુરિક એસિડ. આગળ ત્યારબાદ નાઇટ્રેશન કરવામાં આવે સાંદ્ર HNO3 ની હાજરીમાં, તો SO3H ની જગ્યાએ NO2 આવી જશે. તો ઔદ્યોગિક રીતે આ પ્રક્રિયાની પસંદગી કરવામાં આવે. ડાયરેક્ટ નાઇટ્રેશનને બદલે પહેલાં સલ્ફોનેશન કરવામાં આવે અને પિક્રિક એસિડ પ્રાપ્ત થાય. ડાયરેક્ટ નાઇટ્રેશન કરવાને બદલે પહેલાં સલ્ફોનેશન કરવામાં આવે, ત્યારબાદ નાઇટ્રેશન. તો ઉપરની પદ્ધતિ કરતાં નીચેની પદ્ધતિમાં પિક્રિક એસિડનું ઔદ્યોગિક ઉત્પાદન થોડુંક વધારે રહેશે. ફટાફટ સ્ક્રીનશોટ પાડ્યો પછી બ્રોમિનેશનનો અભ્યાસ કરી. આગળનો ટોપિક છે બ્રોમિનેશન. બીજું બ્રોમિનેશન. OH નામ થાય ફિનોલ. બ્રોમિનેશન. બ્રોમિન જળની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. 3 મોલ Br2 દ્રાવક તરીકે પાણી, અથવા આવું લખી શકાય બ્રોમિન જળ. બ્રોમિન જળ એટલે બ્રોમિનના અણુને પાણીની અંદર દ્રાવ્ય કરી દો તો એ દ્રાવણ બનશે બ્રોમિન જળ. હવે યાદ રાખો આપણે બેન્ઝીનનું બ્રોમિનેશન કરવા માટે FeBr3 નો ઉપયોગ કરતા હતા. આની મદદથી આનું વિષમ વિભાજન થતું હતું, પણ અહીં આનું FeBr3 ની હાજરીમાં પ્રક્રિયા કરવાની જરૂર રહેતી નથી, કારણ કે OH સમૂહ ધ્રુવીય છે, સક્રિય સમૂહ છે, જે આનું ધ્રુવીભવન કરી નાખશે. એટલે કે સમાન વિદ્યુત ઋણતા હોવા છતાં એનું વિષમ વિભાજન કરી નાખે. વિષમ વિભાજન કરી નાખે તો એકની ઉપર માઇનસ ચાર્જ અને એકની ઉપર પ્લસ ચાર્જ. એક સમાન વિદ્યુત ઋણતાઓ હોય અને તેમ છતાં આને ઇલેક્ટ્રોન આપી દીધો. કોને હિસાબે થાય છે? આ OH સમૂહ ધ્રુવીય સમૂહને હિસાબે આનું વિષમ વિભાજન થાય છે અને ધ્રુવીભવન તરીકે ઓળખવામાં આવે. FeBr3 ની જરૂર પડતી નથી. ધ્રુવીભવનને કારણે વિષમ વિભાજન થશે અને Br+ પ્રાપ્ત થશે. આ Br+ છે એ ક્યાં આક્રમણ કરશે? ઓર્થો સ્થાન ઉપર બંને અને પેરા સ્થાન ઉપર. OH Br
અને Br 1 2 3 4 5 6 બોલો ના 2 4 6 ટ્રાય બ્રોમો ફિનોલ પ્રાપ્ત થયું. ફરીથી યાદ રાખો, બેન્ઝીનનું બ્રોમિનેશન કરતા હતા ત્યારે આપણે ઉદ્દીપક તરીકે FeBr3 હતા, પરંતુ અહીં OH સમૂહ ધ્રુવીય હોવાને કારણે આનું ધ્રુવીભવન કરી નાખશે, એટલે કે વિદ્યુત ઋણતાનો તફાવત સમાન છે તેમ છતાં વિદ્યુત ઋણતાનો તફાવત કરી નાખશે. એટલે એક Br ઉપર પ્લસ ચાર્જ ને એક Br ઉપર માઇનસ, તો અહીંથી H અને અહીંથી એક Br HBr છૂટો પડી જશે, હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે. આગળ જો હું પ્રક્રિયા પરિસ્થિતિ બદલાવું તો આ ફિનોલ એનું બ્રોમિનેશન Br2 પર દ્રાવક તરીકે હું CHCl3 અથવા તો CH2 જેવા ઓછા ધ્રુવીય દ્રાવક, ઓછા ધ્રુવીય અથવા અધ્રુવીય દ્રાવક છે, નીચા તાપમાને 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે ત્યારે Br માત્ર ને માત્ર પેરા સ્થાન ઉપર જોડાય. યાદ રાખજો, ખાસ ઘણી વખત પૂછાઈ ગયું છે. Br શું નામ થાય? પેરા બ્રોમો ફિનોલ. આનું પ્રમાણ સૌથી વધારે ઓછો કંઈક અંશે હશે. આગળ ફિનોલનું ઓક્સિડેશન. ફિનોલનું ઓક્સિડેશન સામાન્ય ઓક્સિડેશન કરતાની મદદથી થશે નહીં. ખાસ ધ્યાન રાખજો, સામાન્ય ઓક્સિડેશન કરતાની મદદથી થશે નહીં. પ્રબળ ઓક્સિડેશન કરતા Na2Cr2O7 અને એસિડિક માધ્યમની હાજરીમાં કરવામાં આવે ઊંચા તાપમાને, તો એક તો અહીંથી હાઇડ્રોજન દૂર થશે, અહીંથી પાઇબંધ તૂટશે, અહીંથી પાઇબંધ તૂટશે, એક હાઇડ્રોજન અહીંથી દૂર થશે. ધ્યાન રાખો, એક હાઇડ્રોજન અહીંથી ને એક અહીંથી દૂર થયો, એમાં ઓક્સિજનનો ઉમેરો થઈ જાય. ઓક્સિડેશન દરમિયાન પાણી છૂટું પડે, એમાંથી હાઇડ્રોજન છૂટા પડ્યા છે, હાઇડ્રોજન છૂટા પડવાની ક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન. આગળ ક્યાં બંધ તૂટ્યા છે ધ્યાન રાખજો ખાસ. આ બંધ એમ નામ છે ઓક્સિજન, અહીંથી એક બંધ તૂટ્યો તો ઓક્સિજનની એક સંયોજકતા ખાલી. આગળ આ પાઈ બંધ તૂટ્યો તો બંને કાર્બનની એક સંયોજકતા ખાલી. આ પાઈ બંધ તૂટ્યો, અહીંથી હાઇડ્રોજન દૂર થયું એટલે એક સંયોજકતા અહીંયા ખાલી પડી છે, અને આ પાઈ બંધ તૂટ્યો એટલે બે સંયોજકતા બંને કાર્બનની પાછી. તો આ બંનેને તટસ્થ કરવા શું કરવું પડે? ડબલ બંધ. આ બંને તટસ્થ કરવા અહીંયા ડબલ બંધ, અને અહીંયા બે સંયોજકતા ખાલી થઈ જાય, એમાં ઓક્સિજનનો ઉમેરો થઈ જાય, આવું બંધારણ પ્રાપ્ત થાય. ખાસ આનું નામ થાય 1,4-બેન્ઝોક્વિનોન. અગાઉ ક્વિનોલ આવ્યું હતું. બેન્ઝીન ઉપર પહેલા અને ચોથા કાર્બન ઉપર જો OH હોય તો એને ક્વિનોલ કહેવાય, પણ આ છે ક્વિનોન. ધ્યાન રાખજો ખાસ, 1,4-બેન્ઝોક્વિનોન, અને એનું IUPAC નામ લખવું હોય તો બેન્ઝીન રિંગ નથી તેમ છતાં બેન્ઝો શબ્દ લગાડ્યો છે, એટલે સામાન્ય નામ છે. IUPAC નામ 6 કાર્બન હોય તો હેક્ઝેન કહેવાય, સાયક્લિક બંધારણ હોય તો સાયક્લોહેક્ઝેન, અસંતૃપ હોય તો સાયક્લોહેક્સ. પણ 2 વાર ડબલ બંધ છે રિંગની અંદર. સાયક્લોહેક્ઝા બીજા અને પાંચમા કાર્બન ઉપર ડબલ બંધ, 2 અને 5 ઉપર ડબલ બંધ એટલે 2 વાર ઇન એટલે ડાઇન, અને પેલા અને ચોથા કાર્બન ઉપર કીટોન એટલે 1,4 કીટોન એટલે ઓન લાગશે, 1,4 ડાયોન. ખાસ ધ્યાન રાખજો, IUPAC નામ અને ઉપરનું છે એ સામાન્ય નામ છે સાયક્લોહેક્ઝા 2,5 ડાઇન 1,4 ડાયોન. આગળ ફિનોલનું રિડક્શન કરી નાખી, ત્રીજી પ્રક્રિયા ફિનોલ. ચોથું ફિનોલનું રિડક્શન. આ MCQ માટે આ પ્રક્રિયા ખાસ. ફિનોલ રિડક્શન કરવું છે, કોની મદદથી કરશો? ઝેડેન. તો એમાં ઓક્સિજનનો ઉમેરો થઈ જાય, ઝેડેન હો. હાઇડ્રોજન છે એ આ હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે, H. શું પ્રાપ્ત થયું? બેન્ઝીન. તો MCQ પણ ઘણા પૂછી શકે. યાદ રાખો, ફિનોલની ઝેડેન સાથે પ્રક્રિયા કરશો ને ત્યારે ઓક્સિજન દૂર થઈ જાય, અને ઓક્સિજન દૂર થવાની ક્રિયાને રિડક્શન કહેવાય. ઝેડેનના સ્વરૂપમાં ઓક્સિજન દૂર થઈ જાય, બેન્ઝીન પ્રાપ્ત થયું. પછી તમને એમ પૂછે કે બેન્ઝોઇક એસિડની ફિનોલની સેલિસિલિક એસિડ હોય, આ સેલિસિલિક એસિડ આવું હોય, COOH અને OH, MCQ આવું હોય, આ સેલિસિલિક એસિડ થયું. હવે એની ઝેડેન સાથે પ્રક્રિયા કરો તો આ ગ્રુપ દૂર થઈ જાય, તો આવું પ્રાપ્ત થાય, COOH.
અને એની સોડા લાઈમ સાથે પ્રક્રિયા કરો તો NaOH પ્લસ CaO, તો CO2 નો અણુ દૂર થઈ જાય. અહીંયા Zn નો દૂર થાય અને CO2 નો અણુ દૂર થાય તો અહીંયા શું પ્રાપ્ત થાય? OH. એની પછી Zn સાથે પ્રક્રિયા કરો તો હવે એની Zn સાથે પ્રક્રિયા કરું તો શું પ્રાપ્ત થાય? તો Zn દૂર થઈ જાય અને બેન્ઝીન પ્રાપ્ત થઈ જાય. આ રીતે MCQ પૂછી શકે. ખાસ એ બે વસ્તુ ખાસ યાદ રાખજો. Zn નું કામ શું? રિડક્શન કરવાનું. અને સોડા લાઈમનું કામ શું? ડીકાર્બોક્સિલેશન કરવાનું. ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર. તો સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ